Okay, friends, today lecture number 50. Last time આપણે what is osmosis, what is a osmotic pressure, બંને ડેફિનેશનો આપણે સમજ્યા, બંને પ્રેક્ટિકલી કેવી રીતે એ થાય છે એ આપણે બંને ફિનોમિના કમ્પ્લીટલી આપણે પ્રેક્ટિકલી પણ સમજ્યા. ફરીથી સમજી લો, ઓસ્મોસિસમાં આપણે તમને શું સમજાવ્યું હતું કે ઓસ્મોસિસની અંદર when there will be a two solution of different concentration for a solution and solvent, when they are separated by a semi permeable membrane, so that the flow of solvent to the solution is occur spontaneously. That phenomena is called as a osmosis. It means કે જ્યારે તમે બે ડિફરન્ટ સોલ્યુશન હોય જેના કોન્સન્ટ્રેશન ડિફર હોય, એમાંથી જેનું કોન્સન્ટ્રેશન લેસ છે એ તરફથી જેનું કોન્સન્ટ્રેશન હાઈ હોય એ તરફ સેમી પરમિએબલ મેમ્બ્રેનમાંથી સ્પોન્ટેનિયસ ફ્લો છે એ શરૂ થાય. ધેટ ઇઝ કોલ્ડ એઝ આ ઓસ્મોસિસ. બરાબર, મેં તમને ફિગર સાથે સમજાવ્યું હતું ઓસ્મોસિસ કેવી રીતે થાય. ઓસ્મોટિક પ્રેશર મેં તમને સમજાવ્યું હતું. વોટ ઇઝ ઓસ્મોટિક પ્રેશર? ઓસ્મોટિક પ્રેશરમાં આપણે સમજ્યા હતા કે ઇટ ઇઝ અ મિનિમમ પ્રેશર which stop the osmosis phenomena or osmosis flow of the solvent. That is called as a osmotic pressure. Okay, એનું આપણે ફોર્મ્યુલા પણ ડિરાઈવ કર્યું છે. પાઈ ઇઝ ઇક્વલ ટુ સીઆરટી ઓર પાઈ ઇઝ ઇક્વલ ટુ ડબલ્યુઆરટી અપોન એમડબલ્યુ ટુ વી. આ ફોર્મ્યુલા પણ આપણે ડિરાઈવ કરી છે. એટલે લગભગ osmosis and osmotic pressure I think લગભગ બધાને ક્લિયર થઈ જશે. ઓકે, નાઉ એના પછીનો આપણો ટોપિક છે આઇસોટોનિક સોલ્યુશન્સ. નાઉ વોટ ઇઝ આઇસોટોનિક સોલ્યુશન્સ? હાઉ ઇટ ઇઝ ડિફાઇન્ડ? આઇસોટોનિક સોલ્યુશનની અંદર જ બીજી બે ડેફિનેશન આવશે, હાઇપરટોનિક એન્ડ હાઇપોટોનિક. સો ફર્સ્ટ ઓફ ઓલ વોટ ઇઝ આઇસોટોનિક સોલ્યુશન? તો પહેલા ડેફિનેશન સમજાવી દઈએ કે two solution having a same osmotic pressure at a given temperature are called as a isotonic solution. Suppose તમે બે ડિફરન્ટ સોલ્યુશન લીધા છે, એ બંને ડિફરન્ટ સોલ્યુશન છે, એ બંને ડિફરન્ટ સોલ્યુશનમાં બંનેનું ઓસ્મોટિક પ્રેશર જો સેમ હોય, યાદ રાખજો, બે ડિફરન્ટ સોલ્યુશનમાં જો બંને સોલ્યુશનના ઓસ્મોટિક પ્રેશર સેમ હોય તો ધેટ સોલ્યુશન આર નોન એઝ અ આઇસોટોનિક સોલ્યુશન. યાદ રાખજો ફ્રેન્ડ્સ, આઇસોટોનિક સોલ્યુશન છે એ આઇસોટોનિક સોલ્યુશનને જો તમે સેમી પરમિએબલ મેમ્બ્રેન વડે જો તમે બંનેને છૂટા પાડો, ઇટ મીન્સ કે એ બંને સોલ્યુશન વચ્ચે જો તમે સેમી પરમિએબલ મેમ્બ્રેન મૂકી દો તો એક પણ બાજુએ ઓસ્મોસિસ ફિનોમિના તમને જોવા મળશે નહીં. બીકોઝ ઓફ બંનેના ઓસ્મોટિક પ્રેશર કેવા છે? સેમ છે. તો એક પણ બાજુએ ઓસ્મોસિસ થશે. ઓકે, સો આ ખાસ ધ્યાનમાં રાખવા જેવી મેટર છે. તો એના સોલ્યુશન્સ આર સેપરેટેડ બાય સેમી પરમિએબલ મેમ્બ્રેન, નો ઓસ્મોસિસ અકર બિટવીન ધેમ. એમની વચ્ચે કોઈ પણ પ્રકારનું ઓસ્મોસિસ થશે. ઓકે, બંને જે સેમ આઇસોટોનિક મીન્સ કે જે સેમ ઓસ્મોટિક પ્રેશર વાળા સોલ્યુશન છે એ બંને સોલ્યુશનના વેપર પ્રેશર એન્ડ ધ કોન્સન્ટ્રેશન ઓફ ધ સોલ્યુશન ઇટ ઇઝ ઓલમોસ્ટ સેમ. બંનેના વેપર પ્રેશર એન્ડ કોન્સન્ટ્રેશન પણ કેવા હશે? તો સેમ હશે. તો હિયર ધ વેપર પ્રેશર એન્ડ કોન્સન્ટ્રેશન ઓફ ધ આઇસોટોનિક સોલ્યુશન ઇટ ઇઝ ઓલમોસ્ટ સેમ. ઓકે, સો આ પ્રમાણે વોટ ઇઝ આઇસોટોનિક સોલ્યુશન્સ? તો આઇસોટોનિક સોલ્યુશન્સ આની ડેફિનેશન તમારે આ પ્રમાણે યાદ રાખવાની. એક્ઝામ્પલ જોઈ લો. તો આઇસોટોનિક સોલ્યુશનનું એક્ઝામ્પલ છે ધ ફ્લુઇડ ઇનસાઇડ ધ બ્લડ સેલ ઇઝ આઇસોટોનિક વિથ 0.9% વેટ બાય વોલ્યુમ NaCl સોલ્યુશન. ઇટ મીન્સ કે આપણું જે બ્લડ સેલ છે એ બ્લડ સેલની અંદર એક ફ્લુઇડ છે, જે ફ્લુઇડનું કોન્સન્ટ્રેશન કોના સાથે સિમિલર છે?
So it is equal to the 0.9% weight by volume NaCl solution. So the fluid inside the blood cell and 0.9% weight by volume of NaCl both are isotonic. Both are isotonic. तो આ પ્રમાણે isotonic કેમ isotonic? Because of the concentration of the both solutions is nearly same. So these two solutions are isotonic. બંનેના ઓસ્મોટિક પ્રેશર પણ કેવા છે? તો ઓલમોસ્ટ સેમ હશે. ઓકે, સો વોટ ઇઝ આઇસોટોનિક? આટલી તમારે ડેફિનેશન આપવાની અને એક્ઝામ્પલ તમારે આપી. ચલો હવે એના જ આધારે હાઇપોટોનિક એન્ડ હાઇપરટોનિક આ બે ડેફિનેશન પણ એની અંદર જ છે. તો સમજો વોટ ઇઝ હાઇપોટોનિક એન્ડ વોટ ઇઝ હાઇપરટોનિક. તો પહેલા હાઇપોટોનિક કોને કહેવાય? તો અહીં આપણે આઇસોટોનિક કોને કહ્યું કે જ્યારે બંને સોલ્યુશન્સની ઓસ્મોટિક પ્રેશરની વેલ્યુ સેમ હોય. ઇટ મીન્સ કે બંનેના ઓસ્મોટિક પ્રેશર જો સેમ હોય ધેટ ઇઝ કોલ્ડ એઝ આઇસોટોનિક. બટ એવું બનશે કે વેન ધેર આર two solutions having a different osmotic pressure. સમજી લો કે બે સોલ્યુશનમાં ઓસ્મોટિક પ્રેશર સેમ નથી. when there is a different osmotic pressure, then what happen? તો શું થશે? તો સીધી વસ્તુ કે જો બંનેના સેમ ના હોય તો કોઈ પણ એક સોલ્યુશનનું ઓસ્મોટિક પ્રેશર હાઈ હોય, બીજા એક સોલ્યુશનનું ઓસ્મોટિક પ્રેશર છે કમ્પેર ટુ ધેટ ઇટ ઇઝ અ લોઅર. સો જેનું ઓસ્મોટિક પ્રેશર લોઅર છે એનું હાયર ઓસ્મોટિક પ્રેશરની કમ્પેરમાં, સમજો બરાબર, હાયર ઓસ્મોટિક પ્રેશરની કમ્પેરમાં જેનું ઓસ્મોટિક પ્રેશર લેસ છે ધેટ ઇઝ કોલ્ડ એઝ અ હાઇપોટોનિક સોલ્યુશન. ધેટ ઇઝ કોલ્ડ એઝ અ હાઇપોટોનિક સોલ્યુશન. મીન્સ હાઇપો મીન્સ લોઅર. હાઇપો મીન્સ લોઅર. જેનું ઓસ્મોટિક પ્રેશર લોઅર છે it is compared to that higher osmotic pressure solution, it is a hypotonic. સમજો હાઇપોટોનિક એન્ડ હાઇપરટોનિક છે it is a comparable. એક બીજાની કમ્પેરમાં હાઇપો કે હાઇપર થશે. એટલે આ યાદ રાખવાનું કે જેનું ઓસ્મોટિક પ્રેશર લો છે, લોઅર છે, તે હાયર ઓસ્મોટિક પ્રેશરની કમ્પેરમાં કેવું કહેવાય? તો હાઇપોટોનિક કહેવાય. તો ડેફિનેશન સમજો એની. when two solutions having a different osmotic pressure, then the solution which has a lower osmotic pressure compared to other is called as a hypotonic solution. Is called as a hypotonic solution. For example, હવે આનું એક્ઝામ્પલ તમે આના રિલેટેડ જ આપી શકો કે the solution which has a concentration less than 0.9% weight by volume NaCl solution. 0.9% weight by volume NaCl ના સોલ્યુશન કરતા જે સોલ્યુશનનું કોન્સન્ટ્રેશન લોઅર છે it is a hypotonic compared to the blood fluid inside the blood cell. એ સોલ્યુશન આપણા બ્લડ સેલની અંદર જે ફ્લુઇડ છે એ ફ્લુઇડની કમ્પેરમાં હાઇપોટોનિક કહેવાય. why? because of blood cell નું concentration કેટલું છે? it is equal to 0.9 weight by volume solution NaCl. બરાબર? 0.9 weight by volume NaCl એની સાથે એ આઇસોટોનિક છે. મીન્સ કે આના કરતા જો લોઅર કોન્સન્ટ્રેશન થઈ જાય 0.9 weight by volume NaCl સોલ્યુશન કરતા લોઅર કોન્સન્ટ્રેશન જો આપણું થાય તો સમજવાનું કે એ સોલ્યુશન છે એ આની કમ્પેરમાં શું થાય? હાઇપોટોનિક. હવે આ સોલ્યુશન આ કોન્સન્ટ્રેશન કોનું છે? તો ફ્લુઇડ ઇનસાઇડ બ્લડ સેલ. તો આ ફ્લુઇડ ઇનસાઇડ બ્લડ સેલના સોલ્યુશનની કમ્પેરમાં જે સોલ્યુશનનું કોન્સન્ટ્રેશન 0.9% વેટ બાય વોલ્યુમ કરતા લોઅર છે એ કેવો બનશે? તો હાઇપોટોનિક બનશે. કેવો બનશે? હાઇપોટોનિક. ઓકે, ચલો નાઉ વોટ ઇઝ હાઇપરટોનિક સોલ્યુશન? હવે હાઇપરટોનિક સોલ્યુશનની ડેફિનેશન છે એ હાઇપોટોનિક કરતા એક્ઝેક્ટલી ઓપોઝિટ છે. મીન્સ આની અંદર આપણે શું જોયું કે જે સોલ્યુશનનું વેપર પ્રેશર ઓર ઇટ્સ કોન્સન્ટ્રેશન ઓર ઓસ્મોટિક પ્રેશર ઇઝ અ લોઅર દેન ઇટ ઇઝ અ હાઇપોટોનિક. આની અંદર હાયર કરો
બે સોલ્યુશન જો આપણે લીધા હોય એ બે સોલ્યુશનના કોન્સન્ટ્રેશન જો ડિફર હોય, બંનેના ઓસ્મોટિક પ્રેશર જો ડિફર હોય, તો જેનું કોન્સન્ટ્રેશન હાઈ છે અથવા તો જેનું ઓસ્મોટિક પ્રેશર હાયર હોય, ધેટ ઇઝ આ હાઇપરટોનિક કમ્પેર્ડ ટુ ધ concentration or lower concentration solution. Okay, so અહીં definition જો સમજો, when a two solution have a different osmotic pressure, then the solution which has a higher osmotic pressure compared to the lower or compared to the other is called as a hypertonic, is called as a hypertonic solution. Okay, so ટૂંકમાં હાઇપરટોનિકમાં જેનું ઓસ્મોટિક પ્રેશર હાયર છે એ લોઅરની કમ્પેરમાં હાઇપરટોનિક, એન્ડ જેનું કોન્સન્ટ્રેશન ઓછું છે તો ઓસ્મોટિક પ્રેશર લોઅર છે એ હાયરની કમ્પેરમાં હાઇપોટોનિક. ઓકે, સો હાઇપર એન્ડ હાઇપો આ બંને એકબીજાને રિલેટિવ વેલ્યુના આધારે નક્કી થશે, રાઈટ. સો આ પ્રમાણે હાઇપોટોનિક અને હાઇપરટોનિકની ડેફિનેશન આપી દેવાની. ચલો એનું એક્ઝામ્પલ જુઓ. The solution which has a concentration higher than 0.9% weight by volume, समझो बराबर, NaCl solution is hypertonic compared to the fluid inside the blood cell. समझो, जो તમે 0.9 weight by volume NaCl ના સોલ્યુશન કરતા હાયર કોન્સન્ટ્રેશન વાળું સોલ્યુશન લો તો એ સોલ્યુશન ફ્લુઇડ ઇનસાઇડ બ્લડ સેલ સોલ્યુશનની કમ્પેરમાં હાઇપરટોનિક કહેવાય. એવું કહેવાશે હાઇપરટોનિક બીકોઝ ઓફ એનું કોન્સન્ટ્રેશન હાયર છે. હાયર કોન્સન્ટ્રેશન હોય એટલે એનું એટમોસ્ફિયરિક પ્રેશર પણ ઓસ્મોટિક પ્રેશર પણ કેવું હોય, હાયર જ હોય, બીકોઝ ઓફ ઓસ્મોટિક પ્રેશર ઇઝ ડાયરેક્ટલી રિલેટેડ ટુ ધ કોન્સન્ટ્રેશન. સો એઝ ધ કોન્સન્ટ્રેશન ઇન્ક્રીઝ, ઓસ્મોટિક પ્રેશર ઓલમોસ્ટ ઇન્ક્રીઝ. સો અહીં ઓસ્મોટિક પ્રેશર જો 0.9% weight by volume કરતા કોન્સન્ટ્રેશન હાઈ થઈ જાય, ઓસ્મોટિક પ્રેશર પણ હાયર થશે. સો ઇટ ઇઝ અ હાઇપરટોનિક કમ્પેર્ડ ટુ ફ્લુઇડ ઇનસાઇડ ધ બ્લડ સેલ. ઓકે, સો વોટ ઇઝ હાઇપોટોનિક એન્ડ વોટ ઇઝ હાઇપરટોનિક, બંને જે વર્ડ છે એ ડેફિનેશન એન્ડ બંનેની એક્ઝામ્પલ તમારે આ પ્રમાણે બધી સમજાય. ઓકે, ઓકે ફ્રેન્ડ્સ, એના પછીનો એક આપણો ટોપિક છે, તમને નીચે કેટલાક ઓસ્મોટિક પ્રેશરની કેટલાક એક્ઝામ્પલ આપેલા છે. ઓસ્મોટિક પ્રેશરના કેટલાક તમને ઓસ્મોસિસ ફિનોમિનાના, ટૂંકમાં ઓસ્મોટિક પ્રેશર નહીં પણ ઓસ્મોટિક ફિનોમિનાના એક્ઝામ્પલ્સ એન્ડ એપ્લિકેશન્સ આપેલી છે. નીચે જો અહીંથી શરૂઆત કરીએ અહીં સુધીના કેટલાક એક્ઝામ્પલ છે. ઓલરેડી આપણે કેટલાક એક્ઝામ્પલ તો આગળ આવી ગયા, પણ એના સિવાયની કેટલીક ફિનોમિના આપેલી છે. એ ફિનોમિના તમે જાતે એક વખત રીડિંગ કરશો એટલે તમને ક્લિયર થઈ જશે. હું છતાં એક બે એક્ઝામ્પલ લઈ લઉં એટલે તમને ખબર પડી જશે. સપોઝ ફર્સ્ટ એક્ઝામ્પલ છે, રો મેંગો પ્લેસ ઇન અ કોન્સન્ટ્રેટેડ સોલ્ટ સોલ્યુશન લોસીસ વોટર વાયા ઓસ્મોસિસ એન્ડ શ્રીવેલ ઇન્ટુ ધ પીકલ. એટલે આપણે મેં તમને આગળ પણ કહ્યું ઓસ્મોસિસની ડેફિનેશન આપણે સમજીએ વખતે કે તમે જ્યારે પણ કેરી હોય, કાચી કેરીનું જ્યારે આપણે અથાણું બનાવીએ, પિકલ બનાવીએ, એ વખતે એને શું કરવામાં આવે છે, તો એને તમારે 1 કે 2 દિવસ અને મીઠાના અથવા તો NaClના સોલ્યુશનમાં રાખવામાં આવે છે. વાય તો શું થાય કે એ NaClના સોલ્યુશનમાં રાખશો એટલે એ આપણી જે કેરી છે એ કેરી એકદમ સંકોચાઈ જાય. આવું કેમ બન્યું, તો ડ્યુ ટુ ઓસ્મોસિસ. કેમ? બીકોઝ ઓફ NaCl નું સોલ્યુશન છે એનું કોન્સન્ટ્રેશન છે હાઈ, વાઇલ આપણી જે કેરી છે એ કેરી જ્યારે તમે શરૂઆતમાં કાપો છો એ વખતે કેરીની અંદર શું હોય, તો એકદમ ફ્રેશ હોય, બીકોઝ ઓફ એની અંદર વોટર કન્ટેન્ટ વધારે. વોટર કન્ટેન્ટ છે એ વોટર કન્ટેન્ટ એન્ડ એની સાથે આપણે શું એડ કર્યું, NaCl નું સોલ્યુશન. હવે NaCl છે ઇટ ઇઝ અ મોર કોન્સન્ટ્રેટેડ ધેન ધ વોટર. સો વોટર ફ્લો છે એ વોટર ફ્લો કઈ તરફ જશે, NaCl ના સોલ્યુશન તરફ જશે, જેથી કેરી જે છે એ કેરીમાંથી વોટર છે એ વોટર એ આપણી કેરી છે એની જે વોલ છે એ વોલ તોડી, મીન્સ કે એ વોલમાંથી પાસ થઈ અને સોલ્યુશન તરફ જશે, જેના કારણે કેરી છે શું થશે, સંકોચાઈ જશે. આવું કેમ કરવું પડે, બીકોઝ ઓફ એ આખું વર્ષ બગડે નહીં,
એમાંથી આપણે વોટર કન્ટેન્ટ બહાર કાઢી લઈએ કે કેરી છે એ લોંગ ટાઈમ સુધી કોઈ પણ એમાં પ્રોબ્લેમ ના થાય, બગડે નહીં, એટલા માટે આપણે આ પ્રોસેસ કરીએ છીએ. બીજી એક એક્ઝામ્પલ છે એમાં કે જે ફૂલ છે આપણા મુરઝાયેલા ફૂલ, એ મુરઝાયેલા ફૂલને પાણીમાં નાખો એટલે ફરીથી પાછા એ રિવાઇવ થઈ જાય. વાય? બિકોઝ ઓફ જ્યારે ફૂલ છે એ જ્યારે મુરઝાય છે, મુરઝાય એટલે શું થાય, તો એમાંથી વોટર કન્ટેન્ટ છે રિમૂવ થઈ ગયું, જેથી શું થશે, એ ફૂલ છે એ ફૂલ રિમૂવ થઈ જવાના કારણે સંકોચાઈ જાય, મુરઝાઈ જાય. પણ જો તમે એની અંદર વોટરની અંદર નાખશો, એટલે જો ફૂલ જ્યારે મુરઝાયેલું હોય ત્યારે એમાંથી વોટર કન્ટેન્ટ છે રિમૂવ થઈ જાય, જેથી અંદરનું કોન્સન્ટ્રેશન ઇન્ક્રીઝ થાય. બિકોઝ ઓફ વોટર રિમૂવ થઈ જાય, અંદરનું કોન્સન્ટ્રેશન ઇન્ક્રીઝ થાય. હવે એ ફૂલને જો વોટરની અંદર એડ કરવામાં આવશે, મીન્સ કે વોટરની અંદર નાખો તમે, તો અંદરના કોન્સન્ટ્રેશન કરતાં વોટરનું કોન્સન્ટ્રેશન છે ઓછું છે, અથવા તો વોટર છે એ પ્યોર સોલ્વેન્ટ બની જાય. સો વોટરનો ફ્લો છે એ ક્યાં જશે, તો ફૂલની અંદર જશે, જેના કારણે ફૂલ શું થઈ જશે, ઇટ વિલ બી રિવાઇવ. ઓકે, સો આ પ્રમાણે અહીં ફિનોમિના જે આપી છે સેમ આ જ મેથડથી કામ કરે છે. જે બાજુ કોન્સન્ટ્રેશન હાયર છે એ બાજુ લોઅર કોન્સન્ટ્રેશન તરફથી ફ્લો, સ્પોન્ટેનિયસ ફ્લો એ તરફ ચાલુ થઈ જાય, ધેટ ઇઝ કોલ્ડ એઝ ઓસ્મોસિસ. ઓકે, સો અહીં ઘણી બધી ફિનોમિના આપેલી છે. અહીંથી જો આટલેથી લઈ અને આટલા સુધીની બધી જ એની ફિનોમિનન છે, એક વખતે તમે રીડિંગ કરશો એટલે ઓટોમેટિક તમને બધી જ ફિનોમિનનની ખબર પડી જશે. એટલે એ તમારા બુકમાંથી એટલી વસ્તુ ખાસ જોઈએ. ઓકે, ચલો એના પછી આ એક બહુ જ ઇમ્પોર્ટન્ટ ટોપિક છે આપણું, રિવર્સ ઓસ્મોસિસ ઓર આરઓ. આરઓને આપણે રિવર્સ ઓસ્મોસિસ કહીએ છીએ. તો આરઓ એકચ્યુઅલી આપણા ઘરની અંદર જે આપણે આરઓ પ્લાન્ટ લગાવીએ છીએ, ઇટ વિલ વર્ક ઓન ધીસ પ્રિન્સિપલ. બરાબર? જે આપણા ઘરની અંદર આરઓ સિસ્ટમ છે, એ આરઓ સિસ્ટમ છે એ રિવર્સ ઓસ્મોસિસના પ્રિન્સિપલ પર કામ કરે છે. નાઉ વોટ ઇઝ રિવર્સ ઓસ્મોસિસ? તો રિવર્સ ઓસ્મોસિસ સમજો બરાબર, આ વર્ડ ઉપરથી તમને ખબર પડી જાય કે વોટ ઇઝ રિવર્સ ઓસ્મોસિસ. રિવર્સ ઓસ્મોસિસ મીન્સ ઓસ્મોસિસની રિવર્સ પ્રોસેસ. સમજી લો, ઓસ્મોસિસની રિવર્સ પ્રોસેસ, ધેટ ઇઝ કોલ્ડ એઝ આ રિવર્સ ઓસ્મોસિસ. હવે કેવી રીતે થાય? તો ફ્રેન્ડ્સ આપણે આગળ ઓસ્મોસિસ મેથડ તમે સમજ્યા છો. ઓસ્મોસિસમાં શું હતું? ઓસ્મોસિસની અંદર when there is a two solution when separated by a semi permeable membrane, then the flow of lower concentration to higher concentration or the flow of solvent to solution, spontaneous flow solvent to solution taraf જાય, that is called as osmosis. Okay, આ ફ્લો ક્યાં સુધી જાય? જ્યાં સુધી બંનેના પ્રેશર વચ્ચે ઇક્વિલિબ્રિયમ એસ્ટાબ્લિશ ના થાય ત્યાં સુધી આ ફ્લો જશે. When there will be equilibrium is established, the flow will automatically stop. Right? પછી આપણે ઓસ્મોટિક પ્રેશર સમજ્યા. ઓસ્મોટિક પ્રેશરમાં શું સમજ્યા આપણે કે જો ઓસ્મોસિસ ફિનોમિના ચાલુ હોય, એ ઓસ્મોસિસ ફિનોમિનાને તમારે સ્ટોપ કરવી હોય તો આપણે શું કરતા હતા? તો સોલ્યુશન સાઈડે મિનિમમ એટલું પ્રેશર આપણે ક્રિએટ કરતા હતા કે જેના કારણે આ જે ફ્લો છે, સ્પોન્ટેનિયસ ફ્લો છે, એ ફ્લો છે અટકી જાય. એન્ડ એ જે પ્રેશર મિનિમમ આપણે મેન્ટેન કરતા હતા, ધેટ પ્રેશર ઇઝ કોલ્ડ એઝ ઓસ્મોટિક પ્રેશર. એ પ્રેશર શું કહેતા હતા આપણે? ઓસ્મોટિક પ્રેશર. હવે આપણે એ ફ્લોને સ્ટોપ તો કરી દીધો. હવે તમારે શું કરવાનું છે? તો સોલ્યુશન સાઈડે એ પ્રેશર છે, એ પ્રેશરને ઓસ્મોટિક પ્રેશર કરતાં વધારે ઇન્ક્રીઝ કરવાનું છે. તો શું થશે? જો તમે એ પ્રેશર, ઓસ્મોટિક પ્રેશર શું કરશે? ઇટ વિલ ઓનલી સ્ટોપ ધ ફ્લો. બટ જો તમે ઓસ્મોટિક પ્રેશર કરતાં પણ મોર પ્રેશર ક્રિએટ કરશો તો શું થશે? તો એના કારણે શું થશે? તો એના કારણે જે સોલ્યુશન છે એ સોલ્યુશનમાંથી પ્યોર સોલ્વન્ટ છે, it will flow from solution to solvent. It will flow from semi-permeable membrane to solvent side, and this is known as a reverse osmosis. It means કે osmosis જે ડિરેક્શનમાં થાય એના કરતાં રિવર્સ ડિરેક્શનની અંદર ફ્લો શરૂ થઈ જાય, that is called as a reverse osmosis.
Okay, so what is definition? Any definition સમજી લો. The direction of osmosis can be reversed if a pressure larger than the osmotic pressure is applied to the solution side, so that the pure solvent flow out of the solution through the semi-permeable membrane. This phenomena is called as a reverse osmosis. इसमें से osmosis જે બાજુ થાય એના કરતા reverse બાજુએ flow શરૂ થાય, that is called as a reverse osmosis, અથવા શોર્ટમાં શું કહેવાય ને, RO પણ કહેવાય. શું કહેવાય ને? RO કહેવાય. ચલો આગળ જો. It is used in a desalination of a sea water. સમજી લો, જ્યાં પાણી પીવાનું બહુ ઓછું હોય, સપોઝ જે ગલ્ફ કન્ટ્રી છે કે જ્યાં મોટાભાગનું રણ છે, બટ એ લોકો પાસે દરિયો પણ છે, તો એ દરિયો જે છે, સી છે, એ દરિયાનું જે વોટર છે ડાયરેક્ટલી તમે કદી પણ પી શકતા નથી. તો એ વોટરને ડિસેલાઇન કરવું, મીન્સ કે એમાંથી જે સોલ્ટ છે એને રિમૂવ કરી અને ડ્રિંકિંગ વોટરમાં કન્વર્ટ કરવું પડે. તો એને ડ્રિંકિંગ વોટરમાં કન્વર્ટ કરવા માટે સેમ પ્રોસેસ કરવો, રાઈટ? એટલે કે જે સોલ્ટી વોટર છે અથવા તો બ્રાઇન છે, એ બ્રાઇન સાઈડે બે એવા કમ્પાર્ટમેન્ટ લઈ વચ્ચે એસપીએમ મૂકી દેવામાં આવે. એક બાજુ સોલ્ટી બ્રાઇન વોટર ભરવામાં આવે. એ બ્રાઇન વોટર સાઈડે એટલું બધું ઓસ્મોટિક પ્રેશર કરતાં પણ હાયર પ્રેશર એની અંદર એપ્લાય કરવામાં આવે, જેથી એમાંથી સોલ્વન્ટ મોલિક્યુલ છે એ સેમી પરમિએબલ મેમ્બ્રેનમાંથી બહાર નીકળી અને બીજા કમ્પાર્ટમેન્ટમાં જતા રહે. એન્ડ જે સોલ્યુટ છે અથવા તો જે સોલ્ટ છે એ બધા જ ક્યાં પડી રહે છે? તો એની અંદર જ પડી રહે છે. તો રિવર્સ ઓસ્મોસિસનો યુઝ કરી અને જે ડિસેલાઇન પ્લાન્ટ છે અથવા તો જે સી વોટર છે, સી વોટરમાંથી ડ્રિંકિંગ વોટર બનાવવું હોય તો આ મેથડ છે એનો યુઝ કરવામાં આવશે. ઓકે, હવે જો આની મિકેનિઝમ કેવી છે એ તમને અહીં આપેલી છે. આપણે મિકેનિઝમની અંદર સમજી લો. તો ચલો, અહીં સપોઝ આ પ્રમાણે બે કમ્પાર્ટમેન્ટ, જેમાંથી એક કમ્પાર્ટમેન્ટ છે, એ કમ્પાર્ટમેન્ટની અંદર સોલ્ટ વોટર હશે. બીજો કમ્પાર્ટમેન્ટ છે કે જેની અંદર ફ્રેશ વોટર, આ સોલ્ટ વોટરમાંથી ફ્રેશ વોટર કલેક્ટ કરવા માટે આ બીજો કમ્પાર્ટમેન્ટ હોય. ચલો, બંને વચ્ચે સેમી પરમિએબલ મેમ્બ્રેન આપણે ગોઠવેલો છે. હવે જો અહીં તમારે શું કરવાનું, તો અહીં આપણે જે આમ જનરલી જો આ કમ્પાર્ટમેન્ટ ભરેલો હોય, પ્યોર વોટર ભરી હોય, આ સોલ્ટી વોટર હોય, તો ઓસ્મોસિસ મેથડમાં શું થાય, આ બાજુથી આ બાજુ ફ્લો જશે. સમજી લો, જો નેચરલ ઓસ્મોસિસ થાય તો આ બાજુથી આ બાજુ ફ્લો જાય. બટ જો તમે અહીં પાઈ જેટલું પ્રેશર ઇન્ક્રીઝ કરશો, પાઈ મીન્સ ઓસ્મોટિક પ્રેશર, તો ઓસ્મોટિક પ્રેશર જેટલું એ પિસ્ટનથી ઇન્ક્રીઝ કરો તો આ ફ્લો આ બાજુ જતો અટકી જાય, રાઈટ? હવે એ અટકી જાય, ધેટ પ્રેશર ઇઝ કોલ્ડ એઝ અ ઓસ્મોટિક પ્રેશર. બટ જો તમે પ્રેશર મોર ધેન ઓસ્મોટિક પ્રેશર ઇઝ એપ્લાઇડ ઓન ધીસ પિસ્ટન, ઓસ્મોટિક પ્રેશર કરતા હાયર પ્રેશર જો તમે આ પિસ્ટન પર એપ્લાય કરશો તો શું થશે? તો ફ્લો જે આમથી આમ જતો હતો અથવા તો સ્ટોપ થઈ ગયો હતો, એની જગ્યાએ આ સાઈડથી આ સાઈડ આપણો ફ્લો શરૂ થશે. બીકોઝ ઓફ ધ સેમી પરમિએબલ મેમ્બ્રેન વિલ અલાઉ ઓનલી solvent molecule, it will not allow the solid molecules. એટલે અહીં તમારા સોલ્ટી વોટરની અંદર જે સોલ્ટના મોલિક્યુલ્સ હશે, જે સોલ્યુટ હશે, એ સોલ્યુટ છે એના સેમી પરમિએબલ મેમ્બ્રેન છે આ બાજુ જવા નહીં દે. ઓનલી સોલ્વેન્ટ, ઇટ મીન્સ કે વોટરના મોલિક્યુલ છે એ જ એમાંથી પાસ થઈ શકશે. અને એ પાસ થાય એટલે અહીં તમે ઓસ્મોસિસ પ્રોસેસ હતી એના કરતાં રિવર્સ પ્રોસેસ કરી, સો ઇટ ઇઝ કોલ્ડ એઝ અ reverse osmosis. So it is called as a reverse osmosis. તો આ પ્રમાણે what is a reverse osmosis, આ પ્રમાણે તમારે આટલા સુધી જવાનું, ડેફિનેશન સાથે સમજાવવાનું. 2 માર્ક્સનો ક્વેશ્ચન પૂછાય આ પ્રમાણે એની ફિગર દોરી અને રિવર્સ ઓસ્મોસિસ તમારે સમજાવવું. ઓકે, તો ફ્રેન્ડ્સ આટલી વસ્તુ ખાસ ક્લિયર. આઇસોટોનિક સોલ્યુશન, હાઇપોટોનિક, હાઇપરટોનિક એન્ડ રિવર્સ ઓસ્મોસિસ મેથડ, આટલી વસ્તુ દરેકના મગજમાં ક્લિયર થઈ જવી. ઓકે.